અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહના હુમલાની ગંભીર ઘટના સામે આવી છે। લીલિયા તાલુકાના અંટાળિયા નજીક આવેલા જંગલના વીડી વિસ્તારમાં સિંહ દર્શન કરવા ગયેલા યુવકો પર સિંહે હુમલો કર્યો હતો। મળતી માહિતી મુજબ 8થી 10 જેટલા યુવકો સિંહ જોવા માટે જંગલ વિસ્તારમાં ગયા હતા। પ્રાથમિક માહિતી અનુસાર સિંહ બેરડીના મેટિંગ પીરિયડ દરમિયાન ખલેલ પહોંચતા સિંહે અચાનક હુમલો કર્યો હતો। આ હુમલામાં સોહિલ રફીકભાઈ નામના યુવકનું કરુણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। હુમલા બાદ અન્ય યુવકો જીવ બચાવીને ત્યાંથી નાસી છૂટ્યા હતા। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। વન વિભાગ દ્વારા હુમલાના કારણો અને ઘટનાની સંપૂર્ણ વિગતો મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સવા મહિનામાં અમરેલી જિલ્લામાં સિંહ હુમલાની આ 7મી ઘટના છે। આ અગાઉ બગસરાના ઘંટિયાળ, સાવરકુંડલાના જૂના સાવર, રાજુલાના કોવાયા, ખાંભાના ચતુરી અને હવે લીલિયાના વીડી વિસ્તારમાં સિંહ હુમલાની જીવલેણ ઘટનાઓ નોંધાઈ છે। અત્યાર સુધીની કુલ 7 ઘટનાઓમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 2 અલગ અલગ ઘટનાઓમાં 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા। રાજુલાના વડગામ અને સાવરકુંડલાના ઠવી ગામે થયેલા સિંહ હુમલામાં માનવ ઈજાઓ નોંધાઈ હતી। વન વિભાગે લોકોને જંગલ વિસ્તારમાં અનધિકૃત રીતે પ્રવેશ ન કરવા અને ખાસ કરીને સિંહોના સંવેદનશીલ સમયગાળા દરમિયાન સાવચેતી રાખવાની અપીલ કરી છે। રેન્જ ફોરેસ્ટ ઓફિસર લીલિયા વન્યજીવ રેન્જ। આ ઘટના 7:30 થી 8 વચ્ચેના સમયગાળા દરમિયાન અંટાળિયા રેવન્યુ વિસ્તારમાં બનવા પામેલ છે, જેની અંદર 3 વ્યક્તિઓ સામેલ હતા, જે પૈકી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જેમનું નામ છે સોહેલ મુંજાવર, જેમની ઉંમર 21 વર્ષ છે અને એમનું રહેઠાણ અમરેલી ખાતે છે। બીજા 2 વ્યક્તિઓ છે તે પણ અમરેલીના જ છે અને એ 2 વ્યક્તિઓની અત્યારે હાલ તપાસ ચાલુમાં છે કે જેથી આગળની કાર્યવાહી કરી શકે।